આ ગાડીમાં બંધ છે, હવે અમે ગેરેજ પર લેતા જશે. આ મેકેનિક ભાઈ લોકોને એવી હાલત રહે, ધક્કો મારને લઈ જવા પડે બુલેટ. ફાઇનલી અમે આ ધક્કો મારને ગેરેજ પર આવી ગયા. સેલની લાગતો મળે ને બેટરી ચાર્જ નહીં થતી મળે. તો ચાલો આપણે હવે બેટરી અને વાયરિંગ ચેક કરીએ. આપણે હવે મલ્ટીમીટર લઈ લીધું છે ને બેટરીના પોઈન્ટ પર મૂકીએ. આ બ્લેક એટલે માઇનસ ને રેડ એટલે પ્લસ. કેટલા પોઈન્ટ બતાવે? 1180 પોઈન્ટ બતાવતું છે. તો આ વાયરિંગ ચેક કર્યું તો આ પોઈન્ટ તૂટેલો છે ખાર જામીને. આપણે વધારે ચેક કરી લઈએ. તો કપાયેલો તો ખાર જામીને. હવે પાછા આપણે બેટરીને વોલ્ટમીટર ચેક કરીએ. હા, પાછા 11.25 બતાવે છે. હવે આપણે કિકથી ચાલુ કરશું. પછી આપણે વોલ્ટમીટર ચેક કરશું. આ વોલ્ટમીટરમાં જોઈ શકો. કેટલી વાર કેવું કે બધું મેકેનિક ભાઈઓ કોઈ આ ચેક નહીં કરે તો આ પ્રોબ્લેમ તમને ક્રિએટ થઈ શકે. ફાઇનલી અમે આ રાઉન્ડ મારને ચેક કરી લો. બેટરી ચાર્જ થાય, બધું થાય. હવે સેલ લાગે કે તે જોઈ લે.